નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર પૃષ્ઠફળ અને ઘનફળ નામના ચેપ્ટરની અંદર હું પાયલ દાખલાણી તમારું સૌનું આપણી YouTube ચેનલની અંદર સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર 13 ની અંદર પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓમાં આજે આપણે નળાકારના ઘનફળ વિશેના દાખલાઓ છે એ ગણવાના છે। તો કે આગળના લેક્ચરની અંદર આપણે ઘનફળ અને સમઘન એટલે સમઘન અને લંબઘનના જે ઘનફળના દાખલાઓ હતા એ જોયેલા હતા। આજે આપણે નળાકારના ઘનફળ વિશે ભણવાનું છે। તો કે એની અંદર ઉદાહરણ 13 અને 14 અને સ્વાધ્યાય 13.6 છે એ જોવાનું છે। તો ચાલો આપણે આ રકમ સમજવાની કોશિશ કરીએ। તો કે ઉદાહરણ 13 ની અંદર રકમ શું આપેલી છે અને એના સૂત્ર માટે, તો કે નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય એ બધાને મેં તમને સમજાવેલું છે। તો કે પાઈ r સ્ક્વેર h, જ્યાં r શું છે તો કે નળાકારના પાયાની ત્રિજ્યા છે અને h શું છે એની ઊંચાઈ છે, માટે એનું સૂત્ર શું થશે તો કે પાઈ r સ્ક્વેર h। તો અહીંયા તમને રકમ ઉદાહરણ 13 ની અંદર શું આપેલ છે, એક મંદિરના થાંભલાઓ નળાકાર આકારના આપેલા છે। કેવા આકારના? નળાકાર આકારના। તો કે એની અંદર જો પ્રત્યેક થાંભલાનો પાયો 20 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ, એટલે કે એનો જે પાયો હોય છે વર્તુળાકાર નળાકારનો, એની ત્રિજ્યા કેટલી આપવામાં આવી છે તો કે 20 સેન્ટીમીટર। આથી નળાકારની ત્રિજ્યા પણ કેટલી થશે 20 સેન્ટીમીટર અને એની 10 મીટર ઊંચાઈ હોય તો કે આ નળાકારની ઊંચાઈ h બરાબર કેટલી આપવામાં આવી 10 મીટર। તો આ 14 થાંભલા માટે કેટલી કોન્ક્રીટનું સિમેન્ટનું મિશ્રણ છે જોઈશે એ આપણે મેળવવાનું છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે એક થાંભલા માટે ઘનફળ મેળવીશું, ત્યાર પછી 14 થાંભલા માટે મેળવીશું। તો કે અહીંયા તમને શું આપેલું છે, નળાકાર થાંભલાની ત્રિજ્યા આવી 20 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી આવી તો કે 10 મીટર। અહીંયા સેન્ટીમીટરમાં છે, આ એકમ મીટરમાં છે। તો કે તમારે બંને જે એકમ છે એ એક સરખા એકમની અંદર ફેરવવા પડશે। તો કે મેં ઊંચાઈ 10 મીટરમાંથી એને સેન્ટીમીટરમાં ફેરવવા જઈએ તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 10 મીટર બરાબર 1000 સેન્ટીમીટર છે એ થાય, કારણ કે એને 100 વડે ગુણાકાર કરવો પડે। તો આથી એક થાંભલાનું ઘનફળ આપણને કેટલું મળે તો કે એક થાંભલાનું ઘનફળનું સૂત્ર શું થાય, ઘનફળ એ નળાકાર આકારનો થાંભલો છે માટેના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h, માટે પાઈ બરાબર કેટલા લીધા છે તો કે 22 સપ્તમાંશ, એટલે કે જો તમને રકમની અંદર 3.14 અથવા તો 22 સપ્તમાંશ લેવાના કીધા હોય એ તમારે લેવાના છે। આથી પાઈ બરાબર મેં કેટલા લીધા 22/7, ત્રિજ્યા r બરાબર 20 ગુણ્યા 20, એટલે કે r સ્ક્વેર છે માટે હું બે વાર અહીંયા r એટલે કે ત્રિજ્યા છે લઉં છું અને h ઊંચાઈ બરાબર 1000 સેન્ટીમીટર મળ્યું છે। હવે શું થશે, અહીંયા 7 વડે કોઈનો પણ ભાગ ચાલતો નથી, આથી 22 ગુણ્યા 2 એટલે 440, 440 ગુણ્યા 2 એટલે 8880 અને એને ગુણ્યા 1000 કરીશ એટલે આટલો કંઈક જવાબ આવે છે। એના છેદમાં કેટલા આવશે તો કે 7 સેન્ટીમીટરનો ઘન। જ્યારે આટલો મોટો જવાબ આવતો હોય ત્યારે એને મીટરમાં ફેરવી દઈએ તો અહીંયા સેન્ટીમીટર નળાકારનું ઘનફળનો એકમ શું તો કે સેન્ટીમીટર ઘન મીટર ઘન। તો આ સેન્ટીમીટર ઘનને આપણે મીટર ઘનમાં ફેરવવું હશે તો 1 સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, પણ અહીંયા કેટલા છે સેન્ટીમીટરનો ઘન, તો કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, તો કે એને કેટલા વડે ભાગવા પડશે ભાગ્યા 100 ભાગ્યા 100 ભાગ્યા 100, એવા 3 વખત 100 વડે ભાગવા પડે। માટે અહીંયા કેટલા મીંડા ઉડી જશે તો કે 6, અહીંયા કેટલા મીંડા છે 5 મીંડા, માટે અહીંયા પોઈન્ટ આવશે તો કે 8.8 ભાગ્યા 7 મીટર ઘન। તો કે આને હવે આપણે એમ રહેવા દઈએ, શા માટે, કારણ કે આગળ છે એનો છેદ છે ઉડી જશે। તો કે 14 થાંભલાનું ઘનફળ હવે આપણે જોઈએ છે, આપણને અત્યાર સુધી કેટલું મળ્યું, એક થાંભલાનું ઘનફળ છે મળે છે। તો કે આમાં 14 થાંભલાનું ઘનફળ મેળવવા માટે તો એનો ગુણાકાર કરીએ તો 14 ગુણ્યા એક થાંભલાનું ઘનફળ એટલે 14 ગુણ્યા 8.8 ભાગ્યા 7, તો તમને જવાબ કેટલો મળે તો કે અહીંયા છેદ ઉડાડીએ તો 7 દુ 14 એટલે કે 2 ગુણ્યા 8.8 એટલે જવાબ મળશે 17.6 મીટર ઘન। તો છેલ્લે શું લખવાનું થાય તો કે આમ 14 થાંભલા માટે 17.6 મીટર ઘન સિમેન્ટ કોન્ક્રીટની જરૂર પડે છે। તો કે આવો જ દાખલો આપણે આના પછીનું ઉદાહરણ છે 14, પણ એ પહેલા જોયા પહેલા આપણે સ્વાધ્યાય 13.6 નો પહેલો દાખલો જોઈ લઈએ તો કે આના જેવો છે માટે। તો એની રકમ શું કહેવા માંગી છે તો કે નળાકાર વાસણના પાયાનો પરિઘ આપવામાં આવ્યો છે 132 સેન્ટીમીટર। પરિઘનો મતલબ શું તો કે આ જે નળાકાર આકારનો પાયો છે એ કેવા આકારનો હશે, ગોળાકાર આકારનો।
તો કે એ વર્તુળાકારનો હોય માટે એનો પરિઘ કેટલો આપવામાં આવ્યો છે તો કે 132 સેન્ટીમીટર. તો એના ઉપરથી આપણને શું મળશે? ત્રિજ્યા મળશે. ત્યાર પછી એની ઊંચાઈ કેટલી આપવામાં આવી તો કે 25 સેન્ટીમીટર હોય. તો એની અંદર તો કે આ વાસણની અંદર કેટલું પાણી સમાય છે અને એ પણ આપણે શેમાં મેળવવાનું છે તો કે લીટર. તો કે આપણને એક વસ્તુ અહીંયા આપી દીધેલી છે કે 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર. તો કે આપણને પહેલા ઘનફળ શેમાં મળશે તો કે બધા જ એકમ છે સેન્ટીમીટરમાં છે માટે સેન્ટીમીટર ઘનમાં મળશે. સેન્ટીમીટર ઘનમાંથી આપણે શેમાં ફેરવીશું? લીટરની અંદર. તો કે સૌપ્રથમ આપણે પહેલા શું કરીશું? નળાકારના પાયાનો પરિઘ આપ્યો 132 સેન્ટીમીટર. એના ઉપરથી નળાકાર પાયાનો પરિઘ એટલે કે પાયાનો આકાર કેવો હશે? ગોળાકાર આકાર. ગોળાકાર આકારનો પરિઘનું સૂત્ર શું થાય? 2πr બરાબર 132. તો કે પાઈ ની કિંમત આની અંદર મૂકીએ તો 2 * 22/7 ગુણ્યા r બરાબર 132 સેન્ટીમીટર. તો કે r ને હવે સૂત્રનો કર્તા બનાવીએ એટલે કે ત્રિજ્યાને સૂત્રનો કર્તા બનાવીએ તો r બરાબર 132. 7 છે ભાગાકારમાં, પેલી બાજુ આવે તો ગુણાકારમાં. અહીંયા 2 * 22 એટલે કે 44 ક્યાં જતા રહેશે તો કે છેદમાં. તો તમને r ત્રિજ્યા કેટલી મળશે? 21 સેન્ટીમીટર. માટે આ નળાકાર આકારના વાસણની ત્રિજ્યા કેટલી મળી? 21 સેન્ટીમીટર. હવે શું થશે તો કે આપણને આ વસ્તુ આપેલી છે નળાકારની ઊંચાઈ બરાબર 25 સેન્ટીમીટર. તો આ બંને ઉપરથી આપણને શું મળી જાય તો કે નળાકાર વાસણનું ઘનફળ મળશે. તો કે નળાકાર આકારના ઘનફળનું સૂત્ર મૂકીએ πr²h. તો પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી છે તો કે 21 ગુણ્યા 21. શા માટે? કારણ કે અહીંયા r² આપેલો છે માટે 21 ગુણ્યા 21. h ઊંચાઈ કેટલી થશે? 25 સેન્ટીમીટર. માટે આ બધાનો ગુણાકાર જો 7 * 21 અહીંયા છેદ ઉડશે અને બાકી બધાનો ગુણાકાર કરશું તો અહીંયા કેટલો જવાબ મળશે તો કે 34650 સેન્ટીમીટર ઘનમાં જવાબ મળે છે. આપણે તેમાં જોઈએ તો કે લીટરની અંદર જોઈએ. એક વસ્તુ આપણને આપેલી 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર. તો 34650 સેન્ટીમીટર બરાબર કેટલા લીટર? તો કે ત્રિરાશી મૂકીએ 34650 સેન્ટીમીટર ગુણ્યા 1 ભાગ્યા 1000 બરાબર તમને કેટલો જવાબ મળે તો કે 34.65 લીટર. એટલે કે આ વાસણની અંદર કેટલું પાણી સમાશે તો કે 34.65 લીટર પાણી છે એ સમાય છે. હવે પછી એના પછીનું ઉદાહરણ જોવા જઈએ, ઉદાહરણ 14. તો એની અંદર શું આપવામાં આવ્યું છે? એક મેળામાં એક દુકાનના 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એટલે કે એક વાસણની ત્રિજ્યા આપવામાં આવી છે કેટલી? 15 સેન્ટીમીટર. એક નળાકાર વાસણમાં 32 સેન્ટીમીટર ઊંચાઈ સુધી નારંગીનો રસ ભરે છે. એટલે કે એક મોટું વાસણ નળાકાર આકારનું આપવામાં આવ્યું છે. એની ત્રિજ્યા આપવામાં આવી છે કેટલી તો કે એને કેપિટલ R નામ આપીએ 15 સેન્ટીમીટર અને એની વાસણની ઊંચાઈને કેપિટલ H નામ આપીએ 32 સેન્ટીમીટર. બરાબર? તો આ વાસણનું ઘનફળ આપણને વસ્તુ પરથી મળશે. ત્યાર પછી શું આપવામાં આવ્યું છે તો કે આ રસ્તે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકાર પ્યાલાનો મતલબ ગ્લાસની અંદર ભરવામાં આવે છે આ નારંગીના રસને. તો આ જે પ્યાલો છે એ પણ કેવા આકારનો? નળાકાર આકારનો છે. તો કે એની અંદર કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળો નળાકારનો પ્યાલો છે? 3 સેન્ટીમીટર. અને એની ઊંચાઈ કેટલી તો કે 8 સેન્ટીમીટર આપવામાં આવી છે. તો આનું પણ આપણે શું મેળવવું પડશે તો કે ગ્લાસનું પણ ઘનફળ મેળવવું પડે. તો આવા કેટલા ગ્લાસ થાય એની સંખ્યા મેળવવા માટે પહેલા તો મોટા આકારના નળાકારનું વાસણનું ઘનફળ અને એક પ્યાલાનું ઘનફળ મેળવીશું. ત્યાર પછી મોટા આકારના વાસણના ઘનફળના છેદમાં એક પ્યાલાનું ઘનફળ મૂકીએ એટલે આપણને શું મળે તો કે દરેક કેટલા પ્યાલાની સંખ્યા છે એ મળી જાય. ત્યાર પછી 3 રૂપિયા પ્રતિ ગ્લાસ વેચાણ કરે તો કેટલા રૂપિયા પડે? તો કે ગ્લાસની સંખ્યા મળે તો કે એક ગ્લાસમાં 3 રૂપિયા મળે. તો આવા કેટલા ગ્લાસ મળશે એને ગુણ્યા 3 કરશું તો આપણને એટલે કે એ વેપારીને અથવા તો દુકાનદારને કેટલા રૂપિયા મળે છે એ મળી જાય. તો આની અંદર નળાકાર વાસણનું ઘનફળ બરાબર મેં πr²h બે ત્રિજ્યા અને બે ઊંચાઈ આપી છે. માટે મોટા વાસણ માટે મેં કેપિટલ R અને એની ઊંચાઈ કેપિટલ H આપી છે. તો અહીંયા પાઈ ને એમને લેવા દઉં. શા માટે? કારણ કે હમણાં ખબર પડશે તમને આગળ જતા પાઈ છે એ ઉડી જાય છે માટે. તો કે એની ત્રિજ્યા 15 * 15 અને એની ઊંચાઈ કેટલી આપી તો કે 32. આનું આપણે સાદુરૂપ નહીં આપીએ, અહીંયાથી આપણે છોડી દઈએ. હવે દરેક પ્યાલાનું ઘનફળ માટે એને શું નામ આપ્યું તો કે πr² એનું સૂત્ર. તો કે બંનેનું સૂત્ર સમાન થાય છે પણ બંનેની ત્રિજ્યા અને ઊંચાઈ કેટલી આપી? અલગ અલગ આપી છે. તો કે આને મેં સ્મોલ r અને ત્રિજ્યાને સ્મોલ r અને ઊંચાઈને સ્મોલ h નામ આપ્યું છે.
પાઈ એમ લેવા જઈએ, એની ત્રિજ્યા આવી છે 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, એની ઊંચાઈ આવી છે 8 સેન્ટીમીટર, બરાબર. તો બંનેનું ઘનફળ આપણને મળી ગયું. હવે શું જોઈએ? પ્યાલાની સંખ્યા જોઈશે. તો કે પ્યાલાની સંખ્યા બરાબર વાસણનું ઘનફળ છેદમાં પ્યાલાનું ઘનફળ. વાસણનું ઘનફળ કેટલું મળ્યું? તો કે પાઈ ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 32, એના છેદમાં પ્યાલાનું ઘનફળ કેટલું મળશે? તો કે પાઈ ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 8. માટે જો અહીંયા પાઈ પાઈ ઉડી જશે, 5 તેરી 15 અને 5 તેરી 15 અને 8 ચોકું 32, બરાબર છે. તો અહીંયા છેદ બધા ઉડાડતા બધાનો ગુણાકાર કરીશું તો આપણને કેટલા મળશે? તો કે 100 મળશે. તો કે પ્યાલાની સંખ્યા, આવા દિવસના કેટલા પ્યાલા નારંગીનું જ્યુસ વેચાય છે? તો કે 100 પ્યાલા. તો હવે આ દુકાનદારને મળતી કુલ રકમ બરાબર એક પ્યાલાની કિંમત 3 રૂપિયા. તો આ 100 પ્યાલાની કિંમત કેટલી? તો કે 3 ગુણ્યા 100 બરાબર 300 રૂપિયા. તો કે દુકાનદારને કેટલા રૂપિયા મળશે? તો કે 300 રૂપિયા છે એ મળે છે. નમસ્કાર મિત્રો, આજે આપણો આ વિડિયો લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. આગળના ઘનફળના દાખલા આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.